સાધુ સંત શાના માટે બન્યા? એક લોકોની સેવા માટે, માનવ સેવા, માનવતા સેવા કરવા. સંત ની કુટિયા ઉપર કોઈ બી આવે ને તો દાન દક્ષિણા ની ખબર ના પડે. હમણાં દવાખાને જાવ ને કે ભાઈ 50,000 રૂપિયા, એટલે ડોક્ટર એટલે પેલા પૈસા અમુક લે ભાઈ, પેલા પૈસા મારું છોકરું. જો ભાઈ રામ ને વનવાસ લીધો તો સાધુરા ને વનવાસ છે, શું વાંધો છે? શ્રી રામચંદ્ર ભગવાને કીધું છે કે પ્રથમ ભક્તિ કર સંતન કર સંગા, કે પેલી જ ભક્તિ. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા આવી ગયા છે લાલી માતાજીના આશ્રમે, જેના આપણે લગભગ પેલા 2 બ્લોક મૂકેલા છે. જોવાની નીચે લિંક નાખું છું, આપ જોઈ શકો છો એ બંને પણ વિડીયો. અને અત્યારે લાલીમાના આશ્રમે એક મહંત આવ્યા છે, એક સંત આવ્યા છે. તો ચાલો મિત્રો એની વાણી સાંભળીએ અને આપણું કઈક જીવનનું કલ્યાણ કરીએ. કેમ કે સંત દેખી નમન કરીએ, તજ માન મોહ અભિમાન, જુ ભાવ આગે ધરે ને કોટી યજ્ઞ સમાન. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. સૌપ્રથમ બાબુ આપશ્રીનો થોડોક પરિચય આપીજો. આપણું નામ શંભુગીરી. જી બાબુ. અને આપણા ગુરુનું નામ દાનેશ્વરી નંદાગીરી. દાનેશ્વરી નંદાગીરી. આપણા દાદા ગુરુ નામ હરિગીરી બાપુ. હરિગીરી. અમારે આશ્રમ છે બેચરાજી, બેચરાજી નંદાસા રોડ ઉપર. જી. અમે ગાયો રાખીએ, કૂતરા રાખીએ છીએ, બધું પ્રાણી પક્ષી જે બધી રીતે સારો આશ્રમ બનાવેલો. આવવા જવાની બધાને ચા પાણીની સુવિધા બધી. કોઈ બી આવે આપણા દ્વારે, રાતે સમય, કોઈ બી સમય બધા માટે ખુલ્લું જ છે. કેમ કે સાધુ સંત ને હોય કશું નહીં, લોકોની સેવા જ કરવાની છે. સાધુ સંત શાના માટે બન્યા? એક લોકોની સેવા માટે, માનવ સેવા, માનવતા સેવા કરવાની. સાધુ સંત એના માટે બન્યા. ભગવાને ભગવો એમને એમ નહીં આપ્યો. ભગવાને ભગવો કોઈ જોઈને જ આલ્યો છે. નકર દરેક લોકોને કેમ ભગવાને ભગવો ના આલ્યો? આમ જે માણસ ને જોઈને ભગવાને તારી જેને ભગવો આપ્યો કે આ દુનિયામાં કે લોકોનું સારું કરશે. બરાબર. અત્યારે લોકો એવા પડે, લોકોનું સારું કરવાના બદલે ખોટું કરે છે. અને એ બાપુ જાજુ ભગવાનના નામ ઉપર જ થઈ રહ્યું છે. હા, અત્યારે તો જો અત્યારે સાધુ સંતો ને મૂકીને ભોપા કરવા દોડે લોકો. સાધુ સંતો ને 25 રૂપિયા પગમાં ના મૂકે, ત્યાં એમ કે ને કે 10,000 થશે. હા તો કાલ તો લઈને આવું, જય માતાજી. શું કે કાલ લઈને આવું, જય માતાજી. અહીંયા સાધુ સંત ની કુટિયા ઉપર કોઈ બી આવે ને તો દાન દક્ષિણા ની ખબર ના પડે. હમણાં દવાખાને જાવ ને કે ભાઈ 50,000 રૂપિયા, એટલે ડોક્ટર એટલે પેલા પૈસા અમુક લે ભાઈ, પેલા પૈસા મારું છોકરું બચાય, એટલે મારો મોણા બચાય. સંતોને 5 રૂપિયા સંતોને આલો તો સંતોની અંદર જે ભગવાન વસો છે, એ ભલે અનપઢ હોય યા ભણેલા હોય યા ગણેલા ગમે એવા સાધુ સંત હોય, પણ એના માટે ભોળેનાથ બેઠેલા છે. દત્તાત્રેય ભગવાન ગિરનાર ઉપર આસન ટોકરી પર બેઠા છે. હા, તો ગિરનારના એવા ભક્તો સંતો માટે આપણે તો એવું કહેવું પડે કે બધી વસ્તીને સંતોનું એક મૂલ્યમ રાખો. એની અંદર તમને 2 ગુણ દેખાશે. 2 ગુણ દેખાશે તો તમને એવું લાગશે કે ના આ સંત વાણી હારી છે કે ખોટી છે. 5 વ્યક્તિ બેઠા હોય ને એક સાધુડો બેઠો હોય ને તો એની મોજ જ કઈક અલગ હોય. અને વર્તનમાં એ 5 વ્યક્તિના ફેર પડી જાય, એમની મોજ જ કઈક અલગ હોય. અત્યારે લોકો ધામે ધામ દર્શન કરવા જાય. કોઈ અંબાજી જાય, કોઈ ચોટીલા જાય, કોઈ ભાવનગર જાય, બધે પાવાગઢ જાય, કલકત્તા જાય, બધે જાય પબ્લિક. તો ત્યાં જાઓ છો તમે, ત્યાં જાઓ તો 10,000 વાપરીને આવો છો. પણ કોઈ સાધુ ની કુટિયા પર જાય તો 5 રૂપિયા આપવાની ઈચ્છા નહીં, ચા પીને રવાના થઈ જાય. એટલે ભક્તિ એક મોલ્ડ છે, ભક્તિ નું કશું નહીં. સાધુ સંતો હાલતા ભલા હે, અને સાધુ નું કોઈ નહીં. પણ તમે સાધુ ની અંદર જો કે એની અંદર શું વસ્તુ છે, એની અંદર શું ગુણો છે. બરાબર. એ સાધુ ગમે એવો હશે ને કોઈકના છોકરા કે કોઈકના બેન દીકરી ઉપર ભાઈ ઉપર હાથ મૂકશે ને એટલે એની અંદર થી પૂરો તાપ અંદર જતો રહેશે. એટલે સતત ધર્મમાં એટલી તાકાત છે. બરાબર.
વસ્તી જાણે એના માટે બધું છે, ના જાણે એના માટે કશું નહીં. જો ભાઈ રામને વનવાસ લીધો તો સાધુરાને વનવાસ છે, શું વાંધો છે? બાપુ હા, ભગવાન પોતે આવ્યા હતા, પરમાત્મા ભગવાન પોતે ગમે એટલું બધું મૂકીને વયા ગયા હતા. હા બાપુ. સીતા માતા કેવા હતા, તો ઈ હંગાત વયા ગયા હતા. હા, રાજકુમારી હતી. એટલે ભાઈ હવ ના માટે હવ ની વાત છે. તમારા સમયની વાત તમારી જોડે કોઈ જોડે નહીં. જે જાણતો હોય એને ખબર પડશે કે આ વસ્તુ અહીંયા બનવાની છે, અને એ જ માણસ તમને કહી દેશે કે હા ભાઈ આ વાત બાપુની સાચી છે. બાપુ એ આગળનું દેખાઈ જતું છે એનું કારણ હું સંતોને ઘણી જગ્યા ઉપર જાઉં ને એટલે સંતો એમ કે આમ આગળ થવાનું છે કે આ તું કરીને આવ્યો છો. સાધુ સંતો એવી તપસ્યા કરે છે. જી બાપુ. સાધુ સંતો બેહી ગયા એટલે તપસ્યામાંથી પછી એની અંદર આ બધું એ લોકો જોવે છે. જી બાપુ. આ ધૂણો ચાલુ છે, આપણે 24 કલાક ધૂણો ચાલુ હોય એટલે એની અંદર બધા દેવતાનો પ્રસાર થઈ ગયો. જી બાપુ. હવે આની ભભૂતિ તમે કોઈ બી આલો ગમે અને એમનો દુઃખ દર્દ એ જ પૂરું કરવાનું. હા બાપુ. તો સાધુ સંતો માટે આ ધૂણો અખંડ રાખવાનો એક જ મતલબ છે કે એ ધૂણા પર બેહો ને એટલે એની અંદર બીજું કશું જ ના દેખાય તમને. એ એના ભજન હોય, તમે ભલે 50 જણા આવીને ઉભા હોય તો એમને કોઈ વાંધો નહીં. હા, એના ભજનમાં જ મગન હોય. અને ત્યાંથી જ જે વસ્તુ સામે બનવાની એ વસ્તુ એ જ બતાવે છે. જી બાપુ. તમે તપસ્યા કરો ને તો જ ફળ મળે બેટા. હા બાપુ. તપસ્યા ના કરો તો કોઈ ફળ નહીં મળે. અત્યારે દૂધમાં ખાંડ નાખીએ તો પીળાઈએ, ચા નાખીએ તો ચા બની જાય. બરાબર. તો એવી રીતે આની અંદર બી કઈ બી નાખો તો આની અંદર આપણે રંગમાં રંગાવવું પડે, ભંગમાં ભંગાવવું પડે અને ગુણગાન ગાવા પડે, તારે જ આનો પ્રગટ થશે. પછી એક મન અહીંયા હોય ને એક મન અહીંયા હોય તો કોઈ દાડે કશું બનાવ ના બને. બાપુ અમારું તો સંસારીનું મન ભટકા જ કરે છે. સંસારીનું મન ભટક્યા કરે તો સંસારમાં એમને બધી વાતનું ટેન્શન હોય. હા બાપુ. જો ઘરનું હોય, હા બાપુ, કોઈ નોકરી ધંધાનું હોય એટલે એ મગજ એક જગ્યા ના રહેતું હોય એટલે મગજ ભટકે જ બેટા. એને કહું કે આ કરીશ કે આ કરીશ, આ કરીશ કે આ કરીશ. એને સંસારીનું કેવું હોય કે 10 વ્યક્તિનું માથા ઉપર એને ટેન્શન હોય. બરાબર. તો 10 વ્યક્તિનું હાંજ પડતા એને પૂરું કરવું છે એટલે એનું મગજ તો ભટકવાનું જ. બાપુ એને સ્થિર કરવા માટે શું કરો? એને સ્થિર કરવા માટે ભક્તિ કરો, ભજન કરો, સાધુ સંત ને મળો, કોઈ સારા આશીર્વાદ પલી જાય તમારા અને તમારું મગજ ઠેકાણે આવી જાય. સાધુનો સાથ છોડવાનો નહીં, સાધુનો સાથ પકડી રાખો. બાપુ રામચરિત્ર માનસમાં પણ શ્રી રામચંદ્ર ભગવાને કીધું છે કે પ્રથમ ભક્તિ કર સંતન કર સંગા, કે પેલી જ ભક્તિ કીધી છે બાપુ કે સાધુની સંગ. અને પણ બાપુ સાધુની સંગત કરવી તો કી ભાવમાં જવું? કેમ કે અત્યારે ઘણા પૈસાના ભાવમાં વહી જાય છે કે હું કાક સૌ મોટી 4 વ્હીલ લઈને આવે છે, ગળામાં 8-10 ચેન પહેરાવે, બાપુને અમુક નાખે ખુરચી લેતા આવજો તો એ ભાવમાં બાપુ જવું જોઈએ કે કઈ સાત્વિક ભાવમાં જવું? ના, આપણે સાત્વિક ભાવમાં જવું જોઈએ. આપણે એવું કે ગાંડું ગુજરાત. હા બાપુ. બરાબર. એટલે સાધુની પાછળ આપણે ગાંડા રંગાઈ ગયા. હા બાપુ. અમને આપણને કઈ એમ ખબર ના પડી જોઈએ કે મારે સોનું પહેરવું, ચાંદી પહેરવું, કે મારે ગાડી જોઈએ, બંગલા જોઈએ, એવું આપણા મગજમાં ના આવવું જોઈએ. આપણું મગજ એવું હોવું જોઈએ ને કે મને બધું મળી ગયું. તો જ સાધુની સંગાત હેડાય અને તો જ જીવડો રંગીન થાય. હા, આજે અહીંયા છો, કાલે ત્યાં છો, ચાય ભગવાન તમને ચાય ના ફેરવે, પણ એ ક્યારે તમે હર એક માર્ગ ઉપર હેડો તારે. પછી તમે બધા માર્ગો થાકો એટલે પેલા પછી છેલ્લે તમે સાધુ કે પડો. એના કરતા પેલાથી આપણને રસ્તો એમ લાગે ને કે મારે આ જ રસ્તો પકડવો, એ જ રસ્તો પકડી રાખો. આપણા ઘરમાં એમાંથી મજા ને મજા ને મજા જ છે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. એવી જ આપણે બાપુની પવિત્ર વાણી સાંભળી. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. ઓમ નમો.